નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા તાલુકાના સાંગાણા ગામે એક વૃદ્ધને જૂની અદાવતના કારણે માર માર્યાના આક્ષેપ સાથે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે એક આધેડ ઉપર જૂની અદાવતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા હીરાભાઈ શિયાળ ઉંમર વર્ષ અંદાજિત 40 ઉપર અન્ય બે વ્યક્તિઓએ છરી તેમજ ધોકા વડે માર મારી અને ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ બનાવમાં કેટલું સત્ય છે અને ખરેખર આ બનાવનું શું કારણ છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકશે। સમ્રાટ સમાચાર તળાજા। મારું નામ ધીરો છે, ધીરા ગોબર, અને શાળ મારી અટક છે, અને હું રાજુભાનો ભાગ્યો છું, રાજુભા લદ્દુભા, અને મહાવીરભાઈની વાડીએ હું બીજ જોવા ગયો તો ઉગ્યું ને ઉગ્યું એમ તેમ બે ના વાતું કરતા હતા। ત્યાં બે જણા આવ્યા, તમને બોલો ઘનો અને ભાવો બે, એ સીધા મારવા જ મર્યા, મને મારવા માર્યા એટલે એક સરી મારી દીધી ને ભાવા રાણા અને ઓલો ઘના મથુર એને ધોકો મારી લીધો। ચાર ધોકા મારી લીધા। એ પહેલાનો કાંક વાંક હતો ને, મેં પેલા શાળા હતા કે નહીં, મારી દીકરીની શાળા કર્યા હતા એને, બરોબર, એટલે મેં ગાળી દીધ્યું એને, એટલે મેં એ ગાંઠમાં રાખ્યું એને, મેં ગાળી દીધી એટલે આમાં મારું હંતાઈ ગયું ને એને ઊભું રહી ગયું, એટલે તેથી મને હાથ મારી લીધો।